હાલો મિત્રો, જય માતાજી। તો આજે આપણે અમારા રામગીરી ગામમાં આવી ગયા છીએ। અમારે કાનાભાઈ અને પ્રિન્સભાઈની દુકાને જેને ભજીયાનું શરૂ કર્યું છે। ભજીયા, પકોડા, દાબેલી, વડાપાવ એક નંબર આઈટમ બનાવે છે। જો અત્યારે ગળચીનો કોઈ પાર નથી, જોકે તોય માણસો ઘણું ખાઈને વી ગયું, ફૂલ ટ્રાફિક થઈ જાય છે અત્યારે 5 વાગ્યા પછી। જો પકોડા છે, દાબેલી છે, અત્યારે ગળચી હળવી પડી છે જરી। અમારે જો બિપિનભાઈની બેઠા છે। નાસ્તાનું અત્યારે તમારે ક્યાંય પણ આવવું હોય તો રામધીરીમાં અમારે ભજીયાની દુકાન થઈ છે। અને રામધીરી બજરંગદાસ બાપુની મટુલ્ય વડલે થઈને મેન બજારમાં વયુવાનું, થોડાક અંદર આવો એટલે દુકાન આવશે। મેનુ લાવો તો તમને મેનુમાં બતાવું શું આઈટમ છે। જો દાદાની દયા નાસ્તા આવું મેનુ, કુંભણિયા ભજીયા, અમારે જો પત્રકાર, બટાટા વડા, બટાટા સેપ, પછી બટાટા પકોડા, સમોસા, વડાપાવ, પછી મરસા પટ્ટી, બટાટા પૂરી, દાબેલી, પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે। પાર્સલ સુવિધા પણ તમને કરી આપવામાં આવશે। જો અહીંયા પાર્સલ થાય છે અત્યારે અમારે પ્રિન્સભાઈ અને તેમના પપ્પા બે બનાવી રહ્યા છે। એક નંબર વસ્તુ હો ભાઈ। અત્યારે શું બનાવો ભાઈ? દાબેલી। જો દાબેલી, કચ્ચી દાબેલી બને છે અત્યારે। ગમે ત્યાંથી તમારે નાસ્તો કરવા આવવું હોય તો રામધીરીમાં વહી આવજો ભાઈ। હવે તમારે ક્યાંય આઘુ પાસે જવાની જરૂર છે નહીં। હવે એક વખત અવશ્ય મુલાકાત કરો। એકદમ એક નંબર આઈટમ બનાવે છે અમારે ભાઈ। આ તેલ જો તાજું તેલ, તમામ વસ્તુ તમને સ્પેશિયલ તાજી મળશે। તાજી શાકભાજીનું બનાવેલું। આણી પા ગરાઈ ગઈ છે ભાઈ અત્યારે, બધા પાર્સલ વાળા છે। આની પા અમારે બિપિનભાઈ છે જો। આની પા જો બધા ખાય છે। આગળ થોડી વાર પહેલા ટ્રાફિક ફૂલ હતું પણ આપણે થોડાક મોડા પહોંચ્યા। સારું, તો બધા મિત્રોને આવવા એક વખત મુલાકાત કરજો વાલા। દાદાની દયા નાસ્તા આવું એક વખત અવશ્ય મુલાકાત કરજો। આભાર। એમનું બોર્ડ, દાદાની દયા બહાર બજારમાં બોર્ડ મારેલું છે, તમે અંદર આવો એટલે ગામમાં। અને આ મેન બજારમાં વહી આવવાનું, બજરંગદાસ બાપુની મડુલી પાસે થઈને, કેડી શેઠના કારખાના પાસે થઈને મેન બજાર। એક નંબર વસ્તુ બનાવે છે વાલા, તો મુલાકાત જરૂર કરજો। પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે। જય માતાજી તો બધા મિત્રોને। અને અમારા પ્રિન્સભાઈનો અને કાનાભાઈનો ફૂલ આગ્રહ છે કે એક વખત જરૂર મુલાકાત કરીએ બધા। આભાર।